વૈષ્ણવ કોણ? રોજ પ્રાતકાળમાં વહેલા ઉઠો, ઉડતાની સાથે મુખથી ભગવત સ્મરણ કરો. પહેલું મંગલાચરણ એ છે વૈષ્ણવો કે સ્નાન કર્યા વગર જલપાન કરવું નહીં. અને હવે તો આપણે એટલા બધા સુધરી ગયા છે ને, એટલા બધા સુધરી ગયા છે. અમુક ઘરની અંદર તો અમુક ઘરમાં તો સ્નાન કર્યા વગર જ ઘરની બધાની રસોઈ બનાવી દે તમે. અને આજુબાજુ વાળા પૂછે જય શ્રી કૃષ્ણ, કેમ સ્નાનમાન નથી કર્યું? એટલે ધીમે રહીને વૈષ્ણવ પાછા કે મારે તો સોમવારથી શનિવાર સુધી સ્નાન કરવાનો સમય મળે નહીં. હું 5 વાગે ઉઠી જાઉં, છોકરાઓનું ખાવા બાવા બનાવું, બધું જ યોગ્ય થઈ જાય ને 12 વાગ્યા પછી જેમ નદીની અંદર ખાલી જગ્યા સ્નાન કરે એમ મારી રીતના સ્નાન કરી લો. ભાઈ, સ્નાન કર્યા વગર જે પણ ઘરમાં તમે રસોઈ બનાવો છો ને એ શુદ્ધિ નથી વૈષ્ણવો, અશુદ્ધિ છે. સ્નાન કર્યા વગર જે પણ ઘરમાં જે રસોઈ બને છે એ રસોઈ તમારી મતિ ને બુદ્ધિ ભ્રષ્ટ કરે છે. પહેલું મંગલાચરણ એ છે. અને સનાતન ધર્મનું દર્શન તો એમ કે છે તમારે તમારા પરિવારનું કલ્યાણ કરવું છે. ઘરની પ્રત્યેક વ્યક્તિ તાંબાના કલશની અંદર ગોળ પધરાવી અને ઘરની દરેક વ્યક્તિ ભગવાન સૂર્યને જલ સમર્પિત કરે છે. વધારે નહીં, ખાલી 3 મહિના કરી જુઓ સાહેબ. ઘરની વિપત્તિ, ઘરના દુઃખ, ઘરના રોગ, ઘરના શોક, ઘરની દરિદ્રતા ધીરે ધીરે બધું જશે સાહેબ. કહ્યું ને કે સીએમ કે પીએમ ની સાથે ફોટો પડાયા પછી તમારે કોઈને કહેવું ના પડે, ફોટો બતાવવાથી તમારું કામ થઈ જાય. એમ જે ઘરમાં ભગવાન સૂર્યની નિત્ય પૂજા થાય છે ને એ ઘરમાં એક નહીં 7 જન્મ સુધી કોઈ પણ દિવસ દરિદ્રતા આવતી નથી. અને એ ઘરમાં જેનો પણ જન્મ થાય છે તો જન્મતાની સાથે શ્રીમંતાઈમાં જન્મ થાય છે. હા, ભલે ઘરના દીકરા કશું ના કરે, રોજ ઉઠે ને સ્નાન કરી લે બેટા. અને માતા પિતાની ફરજ છે 1 દિવસ 2 દિવસ, જો 2-4 દિવસ તમે કળશની અંદર કે ને કળશામાં ગોળ પધરાવીને જલ સમર્પિત કરી સાહેબ 3 મહિના જુઓ તમે. કારણ ભગવાન સૂર્યનારાયણ છે ને એ જગતના પ્રત્યક્ષ દેવ છે સાહેબ. દિવસે જે પણ કર્મ કરો છો વૈષ્ણવના સાક્ષી ભગવાન સૂર્ય છે. રાત્રે જે પણ કર્મ કરો છો એના સાક્ષી ભગવાન ચંદ્ર છે. અને બુદ્ધિશાળી માણસો પૂછે કે પૂનમ ના હોય ને અમાસ આવે ત્યારે સાક્ષી કોણ? હા, ત્યારે ભાગવતજી કહે છે એકમથી પૂનમ સુધીના સાક્ષી ભગવાન ચંદ્ર, દિવસના સાક્ષી ભગવાન સૂર્ય અને એકમથી અમાસ સુધીના સાક્ષી ભગવાન અને બ્રહ્માજીએ 7 ઋષિઓને પ્રગટ કર્યા છે. એકમથી અમાસના જે સાક્ષી છે ને ભાગવતમાં 7 ઋષિઓ છે. એ તો હવે નીકળી ગયું, બાકી વર્ષો પહેલા પરિવારમાં લગ્ન થાય ને અને લગ્ન થયા પછી દીકરીને વળાવવાનો સમય આવે ત્યારે ગોર બાપા 7 ઋષિઓના દર્શન કરાવે. આકાશમાં ધ્રુવના તારાના દર્શન કરાવે. એ દર્શન કરીને જ્યારે કન્યાને વિદાય કરતા હતા ને એ પરિવારમાં સુખ ને સમૃદ્ધિ રહેતી હતી. હા, બીજું મંગલાચરણ એ છે કે બપોરે ભોજન કરવા બેસો ત્યારે ભગવાનને યાદ કરો. ભાઈ કે છે ને પ્રભુ એટલું આપજે કુટુંબ પોષણ થાય, અતિથિ ભૂખ્યો જાય નહીં સાધુ સંત સમાન. અતિથિ ભૂખ્યો જાય નહીં સાધુ સંત સમાન. જે ઘરમાં સમર્પિત થઈને જે ઘરમાં બહેનો પ્રેમથી રસોઈ બનાવી ઘરમાં તમે જોજો રોજ એક માણસનું વધે ને વધે. અમુક ઘરમાં તમારે રોટલીઓ ગણી બનાવે. લે સવારે ઉઠે ત્યારે સ્નાન કરતા કરતા નક્કી કરે મોટો 2 ખાશે, નાનો 3 ખાશે, એના પપ્પાને તો સુગર છે લગભગ 1 જ ખાશે. ભાઈ
વૈષ્ણવ કોણ? ઘરમાં જે પણ સામગ્રી લાવો કે ગમે તે વસ્તુ લાવો ને, જે ભગવાનને સમર્પિત કરી અને પછી એનો સદુપયોગ કરે એનું નામ વૈષ્ણવ છે. હા, ઘરમાં કોઈ પણ કોઈ પણ પદાર્થ કે કોઈ પણ વસ્તુ ઠાકોરજીને સમર્પિત કરો છે. કોઈ પણ વસ્તુ ચંપલ સિવાય. અમુકને ચોખવટ કરવી પડે ભાઈ. અને ત્રીજું મંગલાચરણ, રાત્રે સુતા સુતા પણ ભગવાનનું સ્મરણ કરવું. સાહેબ કે છે ને, શ્રીજી બાવા દીન દયાલા, ભક્ત તમારો જાનજો. હરિ ગુણ ગાતા દોષ પડે તો સેવા હમારી માનજો. શ્રીજી બાબા દીન દયાળા, ભક્ત તમારો જાણજો. હરિ ગુણ ગાતા દોષ પડે તો સેવા મારી માનજો. રાત્રે સુતા સુતા પણ વૈષ્ણવો ભગવાનનું સ્મરણ કરો. દિવસે કરેલા કર્મથી રાત્રિનું પાપ નષ્ટ થાય, રાત્રિના કરેલા કર્મથી દિવસનું પાપ નષ્ટ થાય છે. મંગલમય ભગવાનની કરુણા છે. નૈની શરણ્યન્યર એક નહીં 88,000 મહાપુરુષો બિરાજ્યા છે. સૌનકાદિ મહાપુરુષો ભગવાન સુતજીના નિકટમાં આવ્યા છે. વિવેકથી વંદન કર્યા ભગવાન. અને સૌનકાદિ મહાપુરુષોએ ભગવાન સુતજીને 6 પ્રશ્ન કર્યા છે. અને 6 પ્રશ્નમાંથી જે પ્રગટ થયું એનું નામ શ્રીમદ ભાગવત છે. વૈષ્ણવો,